વિવિધ પાલિકાઓના અધિકારીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે ટકોર। નગરપાલિકા મહાનગરપાલિકા કડકપણે સ્વચ્છતા જાળવવા માટે નિર્દેશ કરાયો છે અને સ્વચ્છતા ન જળવાય તો ગ્રાન્ટ બંધ કરી દેવાની ચેતવણી અપાઈ છે। સ્વચ્છતા નહીં હોય તે કોઈ કાળે નહીં ચાલે, અહીંથી જ મગજમાં લઈને જાઓ, સ્વચ્છતા તો જોઈશે જ। જ્યાંથી સ્વચ્છતાની બૂમો આવશે ત્યાં ગ્રાન્ટ જ બંધ કરી દઈશું। જે સ્વચ્છતા ન કરાવી શકે તેને બીજા રૂપિયા આપીને શું કામ? જે વ્યવસ્થા ગોઠવવી હોય તે ગોઠવો, પણ સ્વચ્છતા તો જોઈને જોઈએ જ છે। જે નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય એમાં સ્વચ્છતા ના હોય એવું કોઈ કાળે ચાલશે નહીં। જેમાં બૂમો આવશે હવે સ્વચ્છતાની તો એની અહીંયાથી ગ્રાન્ટ જ બંધ કરી દો કે ભાઈ હવે નવી ગ્રાન્ટ એમને આપશો નહીં। સ્વચ્છતા જ નથી કરાવી શકતા તો બીજા પૈસા આપીને કામ શું છે? આપણે સ્વચ્છતા તો હવે દરેક જણ કરાવી શકે એમ છે। એટલા પૈસા તો તમારી પાસે આવે છે ને આવે જ છે। તમારે જે વ્યવસ્થા ગોઠવવી હોય ગોઠવો, પણ સ્વચ્છતા તો જોઈએ ને જોઈએ। તો ગુજરાતના શહેરી વિકાસને વેગ આપવા આજે ગાંધીનગરમાં મનપા અને નગરપાલિકાઓને ભંડોળ આપવા માટે કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં સીએમ દ્વારા 17 મહાનગરપાલિકા અને 152 નગરપાલિકાને ચેકની ફાળવણી કરવામાં આવી હતી। આ સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પહેલા કરતાં પાલિકાઓના બજેટમાં અનેક ગણો વધારો થયો છે, ત્યારે જરૂરી છે એ પ્રમાણે કામ પણ થાય। તો ઉપસ્થિત અધિકારીઓને કામ અંગે ટકોર કરતા સીએમએ સ્પષ્ટ કર્યું હતું કે કામમાં ગુણવત્તા તો જળવાવી જ જોઈએ। સીએમએ કામમાં ગુણવત્તા જળવા આપ્યા છે આદેશ। જે કામનું આયોજન કરો તે ક્વોલિટીવાળું કરો તેવા આદેશ કરવામાં આવ્યા છે। ક્વોલિટી ઉપર આપણે કામ કરવાનું છે અને લોકોની પણ તે જ માંગ છે। જ્યાં કામ થતું હોય તેની સાઇટ વિઝિટ થવી જોઈએ। અધિકારીઓને સાથે મળીને સાઇટ વિઝિટ કરવા માટે મુખ્યમંત્રીએ નિર્દેશ કર્યા છે। કામની બાબતમાં કશું પણ ચલાવી નહીં લેવાનું, 100% કામ લેવાનું એટલે લેવાનું છે। ઉપર આપણે કામ કરવાનું છે અને લોકો પણ અત્યારે એ જ પ્રમાણેની તમારી પાસે ડિમાન્ડ કરી રહ્યા છે કે તમે જે કામ કરો એ ક્વોલિટી વાળું કરો। અને ચીફ ઓફિસર છે કે ભાઈ નગરપાલિકાના પ્રમુખ છે કે મહાનગરપાલિકાના મેયર હોય કે કમિશનર હોય, બધાએ સાથે મળીને ત્યાં સાઇટ વિઝિટ પણ કરવાની આવશ્યકતા છે। જેટલા કામો થતા હોય એ બધાની સાઇટ વિઝિટ થવી જ જોઈએ। કોણ કામ કરે છે, કેવી રીતે કરે છે એવું કશું ચલાવી નહીં લેવાનું। કામમાં તો 100% કામ લેવાનું।